શું તમારા સમોસા પણ લાંબો સમય સુધી ક્રિસ્પી નથી રહેતા? તો તમે આ રીતે જો એકવાર બનાવી લીધા તો તમારા લાંબો સમય સુધી સમોસા ક્રિસ્પી રહેશે. તો એકદમ ટેસ્ટી અને ચટપટા એવા આલુ મટર સમોસા તો એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય. હેલો ફ્રેન્ડ્સ, આજે હું શેર કરીશ તમારી સાથે આલુ મટર સમોસા બનાવવાની રેસીપી. તો અહીંયા આગળ આપણે મેદો લઈ લઈશું. તો 1 કપ અને બીજો 1 કપ, તો અહીંયા આગળ 2 કપ મેં ટોટલ મેદો લઈ લીધો છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અંદર અને અડધી ટેબલ સ્પૂન અજમો એડ કરીશું હાથેથી ક્રશ કરીને આ રીતે. હવે આપણે આ લોટમાં ઘીનું મોવણ આલીશું. તમે તેલ યા ઘીનું બેવનું આપી શકાય છે. તો આપણે 1 ટેબલ સ્પૂન ઘીનું મોવણ આલીશું. હવે આપણા સમોસા લાંબા સમય સુધી ક્રિસ્પી રહે એના માટે આપણે 2 ટેબલ સ્પૂન જેટલો રવો એડ કરીશું. તો અહીંયા મેં ઝીનો રવો લીધો છે તે એડ કરી દઈશું અંદર. હવે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તો લાંબા સમય સુધી તમારા ક્રિસ્પી ના રહે તો 1 થી 2 ચમચી જેવો રવો કરી આપવાનો છે. અને તમે વધારે બનાવતા હોય તો એ પ્રમાણનો એડ કરવાનો. તો આ રીતનું બાઇન્ડિંગ આવે ને એટલું ઘીનું મોવન એડ કરવાનું છે. તો હવે આપણે લોટ બાંધી લઈશું. તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને કઠણ લોટ બાંધવાનો છે. સમોસાનો આપણે ઢીલો નથી બાંધવાનો, કઠણ લોટ બાંધવાનો છે. તો સરસ એવો આપણે કઠણ લોટ બાંધી લઈશું. સરસ એવો કઠણ લોટ બાંધી લીધો છે, જોઈ શકો છો. આ રીતનો કઠણ રાખવાનો છે લોટ. તો આપણે આ લોટ બાંધવામાં આપણને 1 કપ પાણીની જરૂર પડી, તેમાંથી 2 ચમચી જેવું વધ્યું છે. તો હવે થોડુંક આપણે 1 ચમચી જેવું તેલ એડ કરી દઈશું. અહીંયા 1 ટેબલ સ્પૂન જેવું તેલ નાખીને આપણે સરસ એને કેળવી લઈશું. તો 2 મિનિટ સુધી આપણે એને કેળવી લેવાનો છે આ રીતે. તો સરસ આપણે કેળવી લીધો છે. તો હવે રેસ્ટ આપીશું અને આપણે લોટને, ત્યાં સુધી માવો તૈયાર કરી લઈશું. હવે આપણે માવો બનાવવા માટે અહીંયા પહેલેથી બટાકા બાફી લીધા છે, સરસ ઠંડા કરી લીધા છે અને છોલી લીધા છે. હવે આપણે એને મેશ કરી લેવાના છે આ રીતે. તો સરસ એવા મેશ કરી લઈશું આપણે બટાકાને. તો આપણે બટાકાને સરસ મેશ કરી લીધા છે આ રીતે. હવે આગળ આપણે એક પેન લઈ લીધું છે, એમાં તેલ એડ કરી દઈશું. અહીંયા આગળ 2 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. 1 ટેબલ સ્પૂન રાઈ એડ કરીશું આપણે અને રાઈને તતડવા દઈશું. રાઈ તતડી ગઈ છે, ચપટી હિંગ એડ કરીશું, કળી લીમડો કરીશું અને અહીંયા આગળ તીખા લીલા મરચાં લીધા છે, તો લાલ ને લીલા લીધા છે એ એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન વરિયાળી એડ કરીશું. આદુની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી અને આ બધું સરસ શેકી લઈશું. તો આપણે આ મસાલો શેકાતા સમયે આપણે ગેસને એકદમ ધીરો રાખવાનો છે, નહીં તો આપણા મસાલા બધા બળી જાય. એટલા માટે અડધી ચમચી હળદર એડ કરીશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે બટાકા એડ કરી દઈશું મેશ કરેલા અંદર આ રીતે બધા એડ કરી દઈશું. હવે બોઇલ વટાણા એડ કરીશું. તો મેં આગળ બોઇલ કરી લીધા છે લીલા વટાણા, તેને એડ કરી દીધા છે અડધી વાડકી. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે. 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું. અડધી વાડકી લીલા ધાણા એડ કરી દઈશું અને આ બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે, જેથી એક રસ થઈ જાય અંદર. સરસ એવું બધું એક મિક્સ કરી લઈશું આપણે. હવે એને સરસ તમે આટલો જ મસાલો એડ કરશો ને તો તમારા સમોસા એકદમ ટેસ્ટી બનશે. આની અંદર બહુ મસાલો એડ કર્યા કરતા આટલો જ તમે કરશો ને તો એકદમ ટેસ્ટી બનશે. આપણે સરસ એવો બધો માવો મિક્સ થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. આ માવાને આપણે ઠંડો કરી લેવાનો છે એકદમ, એટલે આપણા સમોસા ઢીલા ના થઈ જાય. જો ગરમ ગરમ તમે ભરો તો સમોસા આપણા ઢીલા થઈ જાય છે. એટલે આપણે માવાને પંખા નીચે રાખીને સરસ ઠંડો કરી લઈશું. માવો સરસ ઠંડો થઈ ગયો છે. હવે આપણે સમોસા ભરી લઈશું. તો લોટને પણ ચેક કરી લઈશું આપણે. તો એ પણ સરસ પલળી ગયો છે લોટ બી. તો એકવાર ફરી આ રીતે આપણે કેળવી લેવાનો છે ને સરસ આ રીતે મિક્સ કરી લઈશું. આમાંથી આપણે નાના નાના બોલ્સ વાળી લઈશું. જેટલા આપણે સમોસા બનાવવા હોય એ રીતના આપણે બોલ્સ વાળવાના છે. તો આપણે આ રીતના મીડિયમ સાઇઝ બોલ્સ વાળી લઈશું. આપણે અહીંયા આગળ બોલ્સ વાળી લીધા છે. હવે વણી લઈશું. હવે આપણે અટામણ વગર જ વણવાનું છે. અટામણ લઈને નથી વણવાનું. તો તમારો લોટ ઢીલો થઈ ગયો હોય તો તમે વણી શકો છો. અટામણ લઈને આપણે આ રીતની ગોલ રોટલી જ વણી લેવાની છે. તો આપણે આ રીતની વણી લીધી છે. બહુ મોટી નહીં, મીડિયમ સાઇઝની વણવાની છે અને આટલી આપણે થીક રાખવાની છે. બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, મીડિયમ આપણે રોટલી વણી લેવાની છે. હવે આપણે એને વચ્ચેથી કટ લગાડીશું. આ રીતે કટ લગાડી લેવાનો છે. તો આપણે આ રીતે એક પડ ઉચકીને પછી એની પર આપણે થોડુંક પાણી લગાડીશું. આ રીતે આપણે કિનારી પર પાણી લગાડીશું અને પછી એને આપણે વારી લેવાની છે. આ રીતે ફોલ્ડ કરી લઈશું
આ રીતે અને ચોંટાડી લઈશું આ રીતે. હવે આપણે એને સરસ એવું ચોંટાડી લેવાનું છે, જેથી આપણે તળતી વખતે આપણા સમોસા ખુલે ના. હવે આ રીતે કોન શેપ બનાવી લીધો છે. હવે આપણે એની અંદર માવો ભરીશું. તો આ રીતનો અંદર આપણે 1.5 ચમચી જેવો માવો ભરવાનો છે. તો તમારે વધુ ઓછું કરી શકો છો. આ રીતે પછી પ્રેસ કરી લઈશું આપણે માવાને. હવે આપણે આ રીતે પણ પાણી લગાડી લેવાનું છે, એટલે સરસ ચોંટી જાય, આપણે ખુલે ના. આ રીતે અને પછી આપણે આ રીતનું ચપટી ભરીને પછી આ રીતે વારી લેવાનો છે. તો સરસ એવો આપણો સમોસો રેડી થઈ ગયો છે, જોઈ શકો છો સરસ એવો. તો તમને ભરતા ના આવડે તો ફરી પણ તમને બતાવું છું. તો આ રીતે ચપટી ભરવાની છે અને પછી આ રીતે સીલ કરી લેવાનો છે અને સરસ પ્રેસ કરી લેવાનો છે. તો સરસ બજાર જેવો આપણે સમોસો ભરાઈ ગયો છે, જોઈ શકો છો સરસ એવો ચપટીવાળો. આ રીતે બધા આપણે ભરીને રેડી કરી લઈશું. આપણે બધા સમોસા ભરીને રેડી કરી લીધા છે. તો હવે આપણે તળી લઈશું સમોસાને. અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે, તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે સમોસા આપણે એડ કરી દઈશું અંદર આ રીતે, અને એકદમ ધીમા તાપે એને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવા દઈશું. આ રીતે તળાઈને ઉપર આવે એટલે આપણે પલટાઈ લઈશું એને સરસ એવા આ રીતે પલટાઈ લઈશું અને ધીમા તાપે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવા દઈશું. આપણા સરસ એવા સમોસા તળાઈ ગયા છે. હવે આપણે તેલમાંથી કાઢી લઈશું એને. તો આ રીતનો કલર રાખવાનો છે આપણે સમોસાનો. આ રીતે બીજા પણ તળી લઈશું. સમોસા તળી લીધા છે. હવે સર્વ કરી લઈશું. તો અહીંયા પ્લેટમાં આપણે સમોસાને લઈ લઈશું. હવે ખટ્ટી મીઠી ચટણી સાથે આપણે સર્વ કરીશું એને. ખજૂર આંબલીની સાથે મરચાં લઈ લઈશું આપણે તળેલા. આપણા સરસ એવા સમોસા તોડીને બતાવો તો સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા છે. આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, અને તમે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી.